जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वागीलास खाना खजाना। आज આપણે બનાવીશું મગની દાળમાંથી નવો નાસ્તો, એ પણ 1 ચમચી જ તેલનો ઉપયોગ કરીને ભરપૂર માત્રામાં શાકભાજી એડ કરીને આજે આપણે આ નાસ્તો બનાવીને રેડી કરીશું। તો આજનો આ નાસ્તાની જે રેસીપી છે એ એકદમ હેલ્ધી બનશે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો ટેસ્ટી નાસ્તો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો સૌથી પહેલાં મેં અહીંયા અડધી વાટકી મગની દાળને 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી। તમે આ મગની દાળની જગ્યા પર ફોતરાવાળી લીલી મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા એકદમ સરસ દાળ પલળી ગઈ છે, તો તેમાંથી પાણી રિમૂવ કરી લઈ તેને મિક્સર જારમાં એડ કરીશું। તેની સાથે 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું, કેમ કે જે આપણે આ પેસ્ટ બનાવીશું તે થોડી થીક બનાવવાની છે, એટલે થોડું જ પાણી એડ કરી આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે। આટલી જ મગની દાળ થીક પીસીને રેડી કરવાની છે, વધારે પડતો પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો। પીસવામાં જેટલું જરૂર લાગે 2 થી 3 ચમચી એટલું જ પાણી એડ કરવાનું છે। હવે આ બેટરની અંદર આપણે 2 થી 3 ચમચી ભરીને ચોખાનો લોટ એડ કરવાનો છે। ચોખાનો લોટ એડ કરવાથી જે આ આપણો નાસ્તો છે એ એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય, એટલા માટે તમે થોડો વધારે પણ ચોખાનો લોટ એડ કરી શકો છો। હવે અહીંયા મેં આદુ લસણની અધકચરી વાટેલી પેસ્ટ એડ કરી છે, તેની સાથે એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કર્યા છે, એકદમ ઝીણા સમારેલા ધાણા એડ કર્યા છે અને એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે। ગાજરને મેં અહીંયા ગ્રેટ કરીને એડ કર્યું છે અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। લાલ મરચું પાવડર અહીંયા હું નથી એડ કરી રહી, કેમ કે મેં લીલું મરચું એડ કર્યું છે। લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, જે પ્રમાણે તમારા બાળકો તીખું પસંદ કરતા હોય અને તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ જોવે એ પ્રમાણે। હવે શાકભાજીને એકદમ સરસ બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને અહીંયા થોડું બેટર હજુ થોડું થીક લાગે છે, એટલે 1 ચમચી જેટલું પાણી વધારે એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું, અને તેને મિક્સ કરી લઈશું। તમે ચમચામાં ઉપરથી નીચે પાડો તો પડી જવું જોઈએ એ પ્રમાણે બેટર રેડી કરવાનું છે। એકદમ થીક બેટર બનાવીને આપણે આ રેડી કરવાનું છે। તો અહીંયા બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો હવે તેની અંદર મેં અહીંયા ઈનો ફૂડ સોલ્ટ એડ કર્યો છે, અડધી ચમચી જેટલો। તેની ઉપર થોડો લીંબુનો રસ એડ કરી તેને એક જ સાઈડ પર થોડું મિક્સ કરી લેશું। તમે ઈનોની જગ્યા પર ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે, તો હવે તેમાંથી આપણે નાસ્તો બનાવીને રેડી કરી લેશું। તો મેં અહીંયા પેનને ગરમ કરી તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને એકદમ સરસ પેન ગરમ થઈ જાય એટલે તેની અંદર જે બેટર બનાવીને રેડી કર્યું છે એ એડ કરીશું। તો હું અહીંયા એકદમ નાના આ નાસ્તાને બનાવીને રેડી કરી રહી છું, એટલે એક પેનમાં અહીંયા હું 2 નાસ્તો બનાવીને રેડી કરીશ, પણ જો તમારે આની સાઈઝ થોડી મોટી બનાવવી હોય તો પણ તમે એક પેનમાં એક જ આ નાસ્તાને બનાવીને રેડી કરી શકો છો। તો જે ગેસની ફ્લેમ છે એ અહીંયા મેં મીડિયમ જ રાખી છે અને મીડિયમ ગેસ પર જ આ નાસ્તાને બનાવીને રેડી કરીશું। ઉપરથી થોડા વ્હાઈટ જે તલ આવે છે તેને એડ કર્યા છે, જેથી નાસ્તો ખૂબ જ સરસ દેખાય। તો 1-2 મિનિટ જેવું થાય એટલે આ નાસ્તાને આપણે બીજી સાઈડ પલટાવી લઈશું અને બીજી સાઈડ પર પણ આ નાસ્તાને કૂક કરી લઈશું। તો આ નાસ્તો ઉપરથી જ્યાં સુધી એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને એકદમ સરસ કૂક કરી લેવાનો છે। તો બંને સાઈડ ફેરવીને આ નાસ્તાને એકદમ સરસ 2-2 મિનિટ માટે એક સાઈડ પર કૂક કરીને રેડી કરી લેવાનો છે। તો આ નાસ્તાને વધારે કૂક થવામાં ટાઈમ નથી લાગતો અને ઉપરથી એકદમ ક્રિસ્પી આ નાસ્તો કૂક થઈને રેડી થઈ જાય છે। તો હવે આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે, તો આ જ રીતથી બાકીના બધા જ નાસ્તા તમારે બનાવીને રેડી કરી લેવાના છે। તો નાસ્તો હવે પેનમાંથી બહાર કાઢી લઈએ અને તેને સર્વ કરી લઈએ। તો જ્યારે તમે બાળકોને આ નાસ્તો સર્વ કરો તો ઉપરથી થોડું ચીઝ ગ્રેટ કરીને આપશો તો બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવશે અને બાળકો પણ આરામથી આ નાસ્તો ખાઈ શકશે, કેમ કે આપણે બહુ બધા શાકભાજીનો પણ ઉપયોગ કર્યો છે અને તેલ એકદમ ઓછું ઉપયોગમાં લીધું છે। તો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે। સવારની જે ભાગદોડમાં
અથવા તો ઉતાવળમાં ઓછા ટાઈમમાં ગરમા ગરમ અને હેલ્ધી નાસ્તો કરવો હોય તો તમે આ નાસ્તો બનાવી શકો છો, એકદમ હેલ્ધી. તો આ નાસ્તાની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક જરૂરથી કરજો અને આવી અવનવી રેસીપીઓ માટે બેલ આઇકન ઘંટી જરૂરથી ક્લિક કરજો. કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ નાસ્તાની રેસીપીને જરૂરથી શેર કરજો. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આ નાસ્તાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.